કે શેર બજારની અંદર નાના રોકાણકારોને તો ચોક્કસ નુકસાન થયું જ છે, પરંતુ જે દિગ્ગજ ઇન્વેસ્ટરો કહેવાય છે કે જેમના પોર્ટફોલિયોની હંમેશા શેર બજારમાં ચર્ચા થતી રહે છે, એવા 3 દિગ્ગજ ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયોની અંદર 20%થી માંડીને 60% સુધીના મોટા મોટા ગાબડા પડી ગયા છે. નમસ્કાર. ગયા સપ્તાહમાં શેર બજારમાં થોડો સુધારો આવ્યો ત્યારે રોકાણકારોને થોડીક રાહત હતી કે કદાચ બજારમાં મંદી પર બ્રેક લાગી ગઈ લાગે છે, પરંતુ આજે હું તમારી સાથે અત્યારે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે શેર બજારનો સેન્સેક્સ 170 પોઈન્ટ જેટલો ઘટી ગયો છે. પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે શેર બજારની અંદર નાના રોકાણકારોને તો ચોક્કસ નુકસાન થયું જ છે, પરંતુ જે દિગ્ગજ ઇન્વેસ્ટરો કહેવાય છે કે જેમના પોર્ટફોલિયોની હંમેશા શેર બજારમાં ચર્ચા થતી રહે છે, એવા 3 દિગ્ગજ ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયોની અંદર 20%થી માંડીને 60% સુધીના મોટા મોટા ગાબડા પડી ગયા છે. એમનું પોર્ટફોલિયોનું મોટું ધોવાણ થઈ ગયું છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આમ જોવા જઈએ તો છેલ્લા 5 મહિનાથી શેર બજારની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહમાં થોડીક રાહત મળી કે શેર બજારમાં થોડોક બજાર ઉપર બંધ રહ્યું, પરંતુ એ આશા ઠગારી નીવડી અને આજે જ્યારે મંગળવારે શેર બજારની અંદર પાછું બજાર અત્યારે ઘટ્યું છે. પણ હું તમારી સાથે એ વાત કરીશ કે જે 3 દિગ્ગજ ઇન્વેસ્ટર છે કે જેના પોર્ટફોલિયોની પાછળ ઘણા બધા લોકો ચાલતા હોય છે, આ બધા ઇન્વેસ્ટરો શું ખરીદી કરે છે એની પર લોકો નજર રાખતા હોય છે, એવા જે 3 દિગ્ગજ ઇન્વેસ્ટરો છે એમના પોર્ટફોલિયોને મોટું નુકસાન થયું છે. તો પહેલી વાત કરીશ રેખા ઝુનઝુનવાલા. રેખા ઝુનઝુનવાલાની આમ ઓળખાણ આપવાની જરૂર નથી, પરંતુ દિવંગત ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે અને રાકેશ ઝુનઝુનવાલા શેર બજારની અંદર જબરજસ્ત મોટા ઇન્વેસ્ટર તરીકે જાણીતા હતા અને એમનો જે પોર્ટફોલિયો છે એ હવે રેખા ઝુનઝુનવાલા એમના પત્ની સંભાળી રહ્યા છે. હવે 1 ઓક્ટોબર 2024થી માંડીને અત્યાર સુધીમાં રેખા ઝુનઝુનવાલાનો જે ટોટલ પોર્ટફોલિયો હતો એની વેલ્યુ 43,762 કરોડ રૂપિયા હતી, જેમાં 61%નું મોટું ગાબડું પડી ગયું છે અને સીધી એમના જે પોર્ટફોલિયોની જે વેલ્યુ છે એ 16,896 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે એમના આ 5 મહિનાની અંદર એમના પોર્ટફોલિયોની અંદર 26,896 કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. હવે રેખા ઝુનઝુનવાલાના જે પોર્ટફોલિયોની અંદર જે જાણીતા શેરો છે એમાં કોનકોર્ડ બાયોટેક છે, ટાટા મોટર્સ છે, સ્ટાર હેલ્થ છે, ટાઇટન છે, આ બધા એમના પોર્ટફોલિયોના બહુ જાણીતા શેરો છે. બીજા ઇન્વેસ્ટર છે વિજય કેડિયા. વિજય કેડિયાનું જે પોર્ટફોલિયો છે એમાં 5 મહિનાની અંદર 632 કરોડ રૂપિયા ઘટી ગયા છે. એમનો પોર્ટફોલિયો સીધો 1183 કરોડ રૂપિયા પર આવી ગયો છે. એમની પાસે 15 કંપનીઓનો પોર્ટફોલિયો છે અને એમના પોર્ટફોલિયોની અંદર 35% જેટલું ધોવાણ થઈ ગયું છે. ત્રીજા ઇન્વેસ્ટર છે આશિષ કચોલિયા. એમના પોર્ટફોલિયોમાં 575 કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. એમનું ઇન્વેસ્ટમેન્ટ 2,928 કરોડ એમની વેલ્યુ હતી, એ 2,371 કરોડ પર આવી ગઈ છે અને એમનું 14 કંપનીઓની અંદર રોકાણ છે. તો શેર બજારની અંદર એવું હોતું નથી કે નાના ઇન્વેસ્ટરોને નુકસાન થાય, મોટાને મોટું નુકસાન થાય, નાનાને નાનું નુકસાન થાય એવું થતું હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.